છોકરીઓ, પહેલાં છોકરીઓ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? કેમ શું થયું હે? તો એના છેડા તો દઈ દેજો હે. હા તો સ્વીચ લાવીને બદલી નાખજો, એ થોડીક હાલે બંધ. જય સ્વામિનારાયણ. આજે અમારે સાક્ષીનો છે ને જન્મદિવસ. અમારા આજે સાક્ષીબેનનો જન્મદિવસ છે. બોલાય બોલાય અલ્પટ અહીં ઊભા રહી જાઓ, થાળીઓ મૂકો ને. આજે અમારે ચોટીલા બધા ચાલી જાય છે, યાત્રિકો બધા પણ આવ્યા છે. આજે આખું ફૂલ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે, બધા યાત્રિકો પણ આવ્યા છે. આમ બધા સાક્ષીને પાછળ વહી જાવ, હાલો અહીંયા સાઈડમાં નહીં, પાછળ વહી જાવ, વચ્ચે એને ઊભી રહેવા દે. बीच में कि नहीं आए પ્રગટાવવાનું નથી આપણે નહીં. જીવનનું 1 વર્ષ ઓછું ઓલી બાજુ જીવનનું 1 વર્ષ ઓછું થયું એટલે પ્રગટાવવાની નહીં ક્યારેય. અને પ્રગટાવે તો બુજાવાની નહીં. પ્રગટાવે તો એક પ્રગટાવી દો પણ બુજાવાની નહીં. એટલે હાલો આજે અમારા સાક્ષીબેનનો જન્મદિવસ છે. તો આ જન્મદિવસ નિમિત્તે તે ભગવાનને શું કીધું? સરખી એ શું કીધું તે? જોસ્તી બોલ, જોસ્તી બોલ. मन બધું ભણવામાં આવતું જાય, મને યાદ રહે છે. મન કાંઈ યાદ નથી રહેતું તો યાદ રહે છે મન ભણવામાં. બીજું તે શું કીધું? જો ભગવાનને એવું કહેવાય, એ તો ભગવાન દેશે યાદ શક્તિ, એ તો સરસ્વતીમાં ભગવાન બધા દે. પણ આપણો જન્મદિવસ હોય ને ત્યારે એવું કહેવાનું, ભગવાન આ જીવનનું 1 વર્ષ ઓછું થયું, 1 વર્ષમાં મારાથી કાંઈ કોઈના દિલ દુભાઈ ગયું હોય કે કાંઈ એવું કામ થઈ ગયું તો મને માફ કરજો, અને આગલું વર્ષ સરસ જાય એવી મને શક્તિ આપજો અને બળ બુદ્ધિ આપજો. શું કહેવાનું? હો એવું કહેવાનું. ચાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર સાક્ષી, હેપી બર્થડે ટુ યુ. બાર બાર દિન ये आए, बार बार दिन ये आए, तुम जीवो हजारों साल, ये नहीं आरज़ू. हैप्पी बर्थडे કોને ખવડાવે? હું નથી ખાતી પણ ફોટો લઈ લઉં ખાલી. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. હું તને ખવડાવું. હું નથી ખાતી ને, હું તને ખવડાવું. સરસ. ના, હું પણ કોઈ દી કેક જ નથી ખાતી. નહીં તો ખાવ પૂછ લે. હાલો વાં રાખજો કેક, એટલે બધાને પ્રસાદી નહીં આવે. હો જાઓ, ટેબલમાં મૂકજો. તો એટલે આજે જો આ બધા યાત્રિકો આવ્યા છે, એટલે ખુરશી ત્યાં લઈ મને બેસવા. અને આજે જો તમારે અહીંયા બેસવાનું છે, એટલે એ લોકો ત્યાં જો આ થાંભલાથી આમનું બેસવાનું છે. હો એટલે એ લોકો ત્યાં પછી જમવા જાય ને બધા. આજે પદયાત્રીઓ 25 થી 30 લોકો છે, જે ચોટીલા ચાલીને જાય છે. આમ અમદાવાદ બાજુથી નીકળ્યા છે. તો જમવાનું રહેવાનું બધું આપણા આશ્રમે છે. ચાલુ કરી દો ને. જય સ્વામિનારાયણ. બધાને થેન્ક યુ. હેપી બર્થડે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
આમ સામ સામે બેસજો, આમ ઊભી લાઈન પટ્ટો કરજો હો. સામ સામે જય સ્વામિનારાયણ, જય બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. અમારા સાક્ષીને બધા હેપી બર્થડે કીધું ને, થેન્ક યુ. જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આમ બે સજી બસ તું બરોબર જ છો. માનવી બોલી હતી. જય શ્રી, જય શ્રી. સીધી બેસ. જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ પરમાર, થેન્ક યુ ભાઈ. વાંધો નથી, ત્યાંથી ભલે આમ ટર્ન લો. બેસે ને બાપ સરખી એને સરખી બેસાડજે. તબિયત સારી છે, થોડી કામ તેમ છે 2 દિવસ. જય દ્વારકાધીશ. આમ લઈ લે, ત્યાંથી આમ બેસ થોડું. બસ બેસ, બસ. જય સ્વામિનારાયણ. હા હા બોલાવી લો, બેસાડી ગયો. હું હા બધાને બધાને જેને ભાગમાં બધાને દેવા. જય સ્વામિનારાયણ. હાલો બેનો, હાલો હાલો લઈ લ્યો. ભાઈ બધાને બોલાવી લ્યો. અય આમ આમ રાઉન્ડ. બસ બસ હજી ઓલી બસ. કેમ બેન સાવ મોરા લાગો છો, તબિયત સાચવજો. થેન્ક યુ ભાઈ. હાલો તમે ત્રણેય લઈ લ્યો હવે, કે જોશ જરૂર પડશે. હે પોલિયોની જરૂર છે, આની જરૂર છે ઉર્મિલાની ને એની. બસ હાલ ઉર્મિલા તું લઈ લે, આમ બેસ થોડી. હાલો જગ્યા કરે. હાલો ચાલુ કરો, ધીમે જ માપે હો. એટલે એમ બોલવાનું. વચ્ચે આવી જાય અહીંયા. સ્વામિનારાયણ ભગવાનની જય. આવી નહીં, થોડુંક બોલવાનું. સનાતન ધર્મની જય. ઘનશ્યામ મહારાજની જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ગંગા મૈયાની જય. દાતાશ્રીની જય. अपने अपने माता पिताની જય. હે મહારાજ, હે મહારાજ, જમવા પધારો, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું, અમને આટલું અન્ન મળ્યું, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે
શ્રદ્ધાબેન થાક લાગ્યો છે એટલે બીજું કાંઈ નથી. દોડા દોડ હોય ને હમણાં થાક લાગ્યો છે. આજનો પ્રસાદ છે રોટલી, રોટલા, ખીચડી, બટેકાનું શાક અને છાશ. આજે અમારે ચોટીલાથી પદયાત્રીઓ આવ્યા છે. પૂર્વી જય સ્વામિનારાયણ. કલ્પેશભાઈ ટેન્શનમાં હોય એવું લાગે. ના ભાઈ, ટેન્શન કાંઈ નથી. થાક લાગ્યો દોડા દોડીનો. ટેન્શન શું હોય? હમણાં બધું તૈયારી કરીને પ્રયાગની ને બધી. બહુ ટાઈમે લાઈવ જોયું. થોડીક ઠંડી છે અહીંયા. ઠંડી તો હોય ને, અત્યારે શિયાળો છે. પૂર્વી તબિયત સારી જ છે તબિયત. રૂપલ થાકી ગયા હોય એવું લાગે. હા, થોડોક થાક છે. શું ભાઈ, કેવું લાગ્યું અહીંયા તમને? આ લાઈવમાં છે અત્યારે. આવી સુવિધા અમને શક્તિ મળી નથી. આ તમારો પ્રેમ ભાવ બહુ છે અહીંયા. અહીંયા રોકાણ ધ્યાનનો ભાવ છે. ના રોકાવું અમે આ યાત્રિકો માટે આ એટલા માટે જ હોલ બનાવ્યો છે. બહુ સરસ કે કોઈ નીકળે તો રોકાય ને જમવા. બધાને ગમે છે. બધી સગવડ સારી છે. ત્યાં ક્યાં બેસે? આમના વ્યવસ્થિત બેસો કઈ ત્યાં હાલવામાં વળી જમવામાં પ્રોબ્લેમ ના. એમ કે આ બાજુ બેસે ને ભલે ના વળી. લઈ આવજો આપણે. જોશનાબેન, આજે કાંઈ નથી. યાત્રિકો બધા આવ્યા છે, જે ચોટીલા બધા ચાલીને જતા હોય ને એ બધા આવ્યા છે.
એટલા માટે. બધા ચોટીલા પદયાત્રીઓ ચાલીને જાય છે. સાચું મીઠાઈ છે કાં ચોકલેટ બરફી છે, ભૂલાઈ જાય આજના પ્રસાદમાં ચોકલેટ કલ્પેશભાઈ શું ટેન્શન છે? કાંઈ ટેન્શન નથી. ચોકલેટ બરફી છે, પછી રોટલી, શાક, રોટલા, ખીચડી, છાશ, ફૂલ ડીશ. હા, જે મહેમાન છે ને 30-35 લોકો છે પદયાત્રીઓ. કાંઈ ટેન્શન નથી. ટેન્શન શું? કાંઈ નથી. તમારું રૂપલબેન, તમારું મેનેજમેન્ટ જોરદાર. અમને એમ થાય બેન કઈ રીતે એડજસ્ટ કરતા હશે. થાય એટલું કરી છે. જય સ્વામિનારાયણ. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. ના ના કલ્પેશભાઈ, કાંઈ ટેન્શન નથી લેતા. મીઠાઈ ભાઈ, બરફી ભાઈ, ચોકલેટ બરફી. આમ કરતો બહુ ભાઈ. કલ્પેશભાઈ, એવું કાંઈ હોય તો કહેજો. ના ભાઈ, કોઈ પ્રોબ્લેમ નથી. એવું કાંઈ હશે તો જણાવીશું. સુરેશભાઈ, થાક છે બહુ, હમણાં દોડા દોડ હોય ને થાક લાગ્યો. શ્રદ્ધાબેન, થેન્ક યુ બેન. સ્વેટર કેમ નથી પહેર્યું? હે, સ્વેટર કેમ નથી પહેર્યું? ના ના ઉર્મિલાબેન, એવું કાંઈ નથી. થાક છે. તે કેમ નથી પહેર્યું સ્વેટર? ના ના રણજીતભાઈ, કાંઈ પ્રોબ્લેમ નથી. એને તો વાંધો નહીં, ઠંડી નહીં લાગતી હોય, પણ તને જ લાગે ને.
પીવી જાદવ, જય માતાજી ભાઈ. પાર્થભાઈ આશાબેન 200 રૂપિયા આપવાના છે કુંભ મેળામાં યથાશક્તિ પ્રમાણે. ભાઈ તમ તારે તમારી યથાશક્તિ ન હોય ને તોય તમે પ્રાર્થના કરજો, ભગવાન સ્વીકારી લેશે. એવું નથી કે તમારી પરિસ્થિતિ ન હોય ને આપવા જરૂરી છે, ખાલી તમે સંકલ્પ કરજો તોય ભગવાન સ્વીકારી લેશે. મેં સ્વીકારી લીધા. જેને સગવડ હોય ને ભગવાને આપ્યું હોય ને એ આપજો, પણ તમે બિચારા મધ્યમ હોય કે પરિસ્થિતિ મીડિયમ હોય એ તો ભગવાનને પ્રાર્થના કરજો. જય માતાજી. મજામાં છીએ. હા, દીકરીઓ પણ શાંત છે, મહેમાન છે. તમે ઉદાસ હોય એટલે બધા ઉદાસ હોય ના, એવું નથી. થાક લાગ્યો છે બહુ હમણાં. રણજીતભાઈ આદર્શ, વાહ કેટલી સરળતાથી મોટી વાત કરી. સારું વિચારવું, વિચારો સેવાનું તો પણ ભગવાન સ્વીકારે, જીવનમાં ઉતારે તેવી વાત કરી. આશાબેન પીવી જાદવભાઈ, થેન્ક યુ ભાઈ. પણ તમે તો કેટલું બધું કરો છો, બધે જ્યાં જ્યાં સેવા થતી હોય એને બધાને હાઇલાઇટ કરો છો, એના માટે બોલો છો. તમારે જેટલું તમે ન કરી શકી. અમારી આશ્રમ આવ્યો, હોસ્ટેલ આવી રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. કોન્ટેક નંબર છે 981719 923. ઝાખા ફોટા આવે છે. લાઇટનો પ્રકાશ પડતો હોય ને એટલે એવું થોડુંક લાગે. સામે એકદમ લાઇટ હોય એટલે થોડુંક એવું લાગે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાલે પાછા મળશું. કાલે મહેમાન પણ આવવાના છે. હમણાં બહુ મહેમાન આવવાના છે લંડનથી.
કાલે મહેમાન છે, પરમ દિવસે મહેમાન છે. કાલ ઓસ્ટ્રેલિયાથી આવવાના છે, પરમદી લંડનથી આવવાના. આંખ લાલ થઈ ગઈ છે, થાક લાગ્યો એટલે લાલ થઈ જાય ને. બહુ હમણાં દોડા દોડ બહુ હતી, ઝીણી થઈ ગઈ, થઈ જાય હરખી. હમણાં કુંભની બધી તૈયારી હોય ને બહુ થાક લાગે. જમી લીધું? હાલો આજે વાંચવા નથી બેસ, બધાને આમાં સુવાનું છે. હા, આ લોકો કોઈ આમ તપીને પકડાવે તમને રાતે ખબર ન હોય, બધાનું. ચાલો બધાને શુભરાત્રિ, જય સ્વામિનારાયણ. આપણું આ બે આવો તો અહીંયા બે કોઈ બે એડ્રેસ બોલો તો બે આપણું. રાજકોટ, અમદાવાદ હાઈવે, લીંબડી, સાયલા વચ્ચે બલદાણા ગામ, આસાનું હરિદ્વાર, મોબાઈલ નંબર 9817199323. રાજકોટ, અમદાવાદ હાઈવે, લીંબડી, સાયલા વચ્ચે બલદાણા ગામ, આસાનું હરિદ્વાર, મોબાઈલ નંબર 9817199323. આશાનું હરિદ્વાર 24 કલાક ઓપન છે. તમારી સેવા જોઈને આવે છે. બસ જમાડવાનો જ આનંદ છે કે કોઈ પણ યાત્રિકો નીકળતા હોય તો અમારા આશ્રમની મુલાકાત લેજો. જો બેનો ભાઈઓ હશે ને સાથે તો જ હું આશ્રમમાં આપીશ રહેવા માટે, નકરા ભાઈઓ હશે તો હું નહીં આપું. એટલા માટે તમે ચાલીને જતા હો અને બેનો ભાઈઓ હોય તો ચોક્કસ અમારા આશ્રમની મુલાકાત લેજો અને તમ તારા અહીં રહેવા જમવાની બે સગવડ થઈ જશે. આશ્રમ એના માટે જ બનાવેલો છે કે અહીંયા બધા નીકળતા હોય યાત્રિકો તો લાભ લે, જમે, રોકાય. એના માટે જ આપણે આશ્રમ બનાવ્યો છે. અને સંઘ લઈને નીકળ્યા હોય તો તમે એમ કહો, આજે અમારા એવું જ કહો, ભાઈ નહીં કે અમે જમવાનું સાથે લઈને જ નીકળ્યા, અમે બનાવશું. પણ અમારા આશ્રમનો નિયમ છે કે અમે બનાવવા નહીં આપી, અહીંયા જ જમવાનું પદયાત્રીઓને. એટલે અમે તમને બનાવવા નહીં આપી, અહીં અમારે ત્યાં પ્રસાદ લેવાનો. કેમ કે તમે ચાલીને જતા હોય ને તો યશ્વમેઘ ડગલે ડગલે યશ્વમેઘ જેટલું પુણ્ય મળે, તો અમને ક્યાંથી આવો સેવા કરવાનો લાભ મળે. એટલા માટે આમાં બધાનું દાતાશ્રીનું વપરાણું હોય તો એ બધા ભાગ્યશાળી બને ને. કોઈનું અહીંયા મીઠું, આજે ઓલા બેનનું શું આવ્યું, નિમક આવ્યું ને રાજકોટથી, નિમક ને સેવ મમરા ને એવું આપ્યું ને. તમને ચોકલેટ દેવાની શામજીભાઈ ને કેસરબેને કાલે, ચોકલેટ ને બિસ્કિટ ને કાલે. કિંજલબેન થેન્ક યુ. કાલે તમને ચોકલેટ ને બિસ્કિટ ને બધું કાલે આપી દેશું. આજે આ લોકો યાત્રિકો છે ને કાલે આપશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તો આવતા જતા કોઈ પણ યાત્રિકો હોય તો લાભ લેજો, પણ સાથે બહેનો હોવા જોઈએ, 5-7 બહેનો. એકલા એક બેન હોય ને એક ભાઈ હોય તો એ નહીં મળે. એટલે થોડાક અમારા રૂલ્સ બધા છે એ નિયમ પ્રમાણે જ અમે આપી છીએ, એની બહાર જતા નથી. અને અમારા નિયમ ફોલો કરવા હોય એના રહેવાનું બસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ.